નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો મોટા ભાગે લોકોના દુઃખી રહેવાના કારણો શું હોય છે એના વિશે છે. ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, આજકાલ સમય એવો આવી ગયો છે સાહેબ કે હદથી વધારે જો વિશ્વાસ કરીએ તો લોકો છેતરપિંડી કરે છે. જો હદથી વધારે પ્રેમ કરીએ તો લોકો દુઃખ આપે છે અને હદથી વધારે ઈમાનદારી એ તમને દુનિયાની નફરત આપશે. નંબર 2, માણસનું અભિમાન અને માણસે રાખેલી ખોટા લોકોથી આશા એ તેમને બરબાદ કરી શકે છે. તેમને બીજા કોઈ શત્રુની જરૂર નથી હોતી. નંબર 3, તમારી ઇજ્જત આ દુનિયાના લોકોને ત્યાં સુધી જ છે જ્યાં સુધી તમારી એ લોકોને જરૂર છે. તમારાથી કંઈક સ્વાર્થ છે. યાદ રાખજો, જે દિવસે તમારાથી સ્વાર્થ કે મતલબ પૂરો થઈ જશે એ દિવસે તમારી ઇજ્જત પણ ખતમ થઈ જશે. નંબર 4, આપણું દુઃખી રહેવાનું એક કારણ એ પણ હોય છે કે આપણે અહીં બધાને આપણા પોતાના માની લેતા હોઈએ છીએ. નંબર 5, ક્યારેય પણ પોતાની સરખામણી બીજા સાથે ના કરો, કારણ કે દરેક ફળનો સ્વાદ અલગ અલગ હોય છે. નંબર 6, સંબંધોની બજારમાં આજકાલ એકલા એ જ લોકો રહી જતા હોય છે જેમની જીભ અને દિલ બંને સાચા હોય છે. નંબર 7, જો જીવનમાં ખુશ રહેવું હોય તો વધારે ધ્યાન એની ઉપર આપો જે તમારી પાસે છે, એની ઉપર નહીં જે બીજા લોકોની પાસે છે. પાસે રહેનારા પોતાના લાગે કે ન લાગે, પરંતુ જે દૂર રહીને પણ સંબંધ નિભાવતું હોય એ પોતાનાથી પણ વધારે વહાલા લાગતા હોય છે. નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ. જે પણ થશે એ સારું જ થશે. લેટ ભલે થાય પરંતુ લેટેસ્ટ થશે. ઢગલો પુસ્તકો વાંચીને એક લીટી પણ નથી લખી શકાતી અને એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે. કેટલાક લોકો હોળીની જેમ હોય છે. એ લોકો તમને રંગ નથી લગાવતા, પરંતુ તમારી જિંદગી રંગીન જરૂર બનાવી દે છે. આપણે હંમેશા એ સંબંધોને ખોવાથી ડરતા હોઈએ છીએ જે સંબંધોને આપણે પહેલેથી જ ખોઈ ચૂક્યા હોઈએ છીએ. કોઈને કંઈ પણ ફરક નથી પડતો કે તમે કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છો. તમારે ખુદ તમારી પરિસ્થિતિને બદલવી પડશે. દરેક માણસમાં પ્રતિષ્ઠા જરૂર હોય છે, પરંતુ માણસ બીજા જેવા બનવામાં પોતાની પ્રતિષ્ઠા ખોઈ દે છે. જ્યારે માણસની જરૂરત બદલાઈ જાય છે ત્યારે માણસનો વાતો કરવાનો અંદાજ પણ બદલાઈ જાય છે. હારે એ જ છે જે ફરિયાદ વારંવાર કરે છે અને જીતે એ જ છે જે પ્રયત્નો 1000 વાર કરે છે. જે માણસને સૌથી વધારે પ્યાર કરીએ છીએ એ જ માણસ આપણો સૌથી વધારે ફાયદો ઉઠાવે છે. ઘમંડ માટે નહીં,
પરંતુ ક્યારેક ક્યારેક આત્મસન્માન માટે પણ કેટલાક લોકોનો સાથ છોડવો પડે છે. જૂઠ કોઈ પણ સંબંધનો અંત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, કારણ કે સત્ય આજે નહીં તો કાલે જરૂર બહાર આવે છે. જેવી રીતે ઉકળતા પાણીમાં પરછાઈ નથી દેખાતી, એવી જ રીતે પરેશાન મનમાં પણ સમાધાન નથી મળતું. એટલા માટે શાંત રહો, દરેક સમસ્યાનું સમાધાન મળી જશે. જિંદગીમાં જો ખુશ રહેવું છે ને, તો પોતાનું દર્દ છુપાવતા શીખી લો અને પોતાની દરેક વાતો બીજાઓને બતાવવાનું છોડી દો. કારણ કે આપણે હંમેશા જેમને આપણું દર્દ બતાવીએ છીએ, એ જ માણસો આપણાથી પણ વધારે એમનું દર્દ બતાવી દેતા હોય છે. કોઈ પર પણ ક્યારેય પણ વધારે નિર્ભર ના રહેવું જોઈએ મિત્રો, કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દેતો હોય છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.